નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર મિત્રો, સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પછી ખેડૂતોને મળી છે નવી ભેટ। કૃષિ મંત્રીએ કરી છે સૌથી મોટી જાહેરાત। દેશના ખેડૂતો માટે એક બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના રોજ જમા થઈ ગયો છે। ત્યારે સરકારે હવે પાક વીમા યોજના અંગે નિર્ણય લીધો છે, જેની ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે। ખેડૂતો માટે એક મોટો પડકાર એ છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા તો ભારે વરસાદ પાણી ભરાઈ જાય છે તો ખેડૂતોને સંપૂર્ણ નુકસાન સહન કરવું પડે છે। હવે સરકારે આ ચિંતા દૂર કરી છે અને નોંધપાત્ર રાહત આપી છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 2 નવા જોખમો ઉમેરવામાં આવ્યા છે। પ્રથમ, જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન। બીજું છે વધુ પડતા વરસાદ અને પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થાય છે। આ બંને જોખમો હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેનો લાભ ખરીફ 2026થી મળશે। સરકારના જણાવ્યા મુજબ જો હાથી, જંગલી ડુક્કર, ગીર ગાય, હરણ, વાંદરા ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂત વીમાનો દાવો કરી શકે છે। ખેડૂતે વીમા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 72 કલાકની અંદર પાક વીમા એપ્લિકેશન પર જીઓ ટેગ કરેલા ફોટા સાથે નુકસાનીની માહિતી દાખલ કરવાની જરૂર છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોએ વીસીઈને કોઈપણ પ્રકારની રકમ આપવાનું ના પાડ્યું છે। સરકાર દરેક ફોર્મ માટે વીસીને 12 રૂપિયા આપે છે। ફરિયાદો બાદ વિકાસ કમિશનરે જણાવ્યું કે જો વીસીઈ ખેડૂત પાસેથી રૂપિયા માંગશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે। કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે ગેરરીતિ કરનાર કર્મચારીઓ સામે સીધી કાર્યવાહી થશે। ખેડૂતોએ નિઃશુલ્ક સેવા મેળવવાની ખાતરી આપવામાં આવી છે। શું તમારા ગામમાં પૈસા લેવાય છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્વેટર અને રેનકોટ કાઢીને તૈયાર રહેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બરના અંતમાં ફરી એકવાર માવઠા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। બંગાળના ઉપસાગરમાં આગામી દિવસોમાં વાવાઝોડું બને તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ દરમિયાન આજથી હવાનું હળવું દબાણ બની શકે છે। 21 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે, જે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વધારશે। આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે। સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સૌથી પહેલા મિત્રો, અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે ભર શિયાળે વાવાઝોડું બની રહ્યું છે તો અરબ સાગરના દરિયામાં પણ ક્યાંક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સૌથી પહેલાં તો મિત્રો, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે। કદાચ ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે એવી રહેશે એવી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પોતાની આગાહી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હાલ આંદોલનને લઈને પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત। હવે આંદોલન ગાંધીનગર જશે, જૂનાગઢ નહીં। સરકાર આંદોલન સહમતિ આપે કે ના આપે પરંતુ આંદોલન તો ગાંધી ચિંધ્યા માર્ગે જ કરવાનું છે એવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું। અને મિત્રો, હાલ 3 માંગમાંથી સરકાર જે માંગ પૂરી કરશે તેનું આંદોલન સમેટાઈ જશે। બીજા મુદ્દાનું આંદોલન બાબતે મુજબ ચાલુ રહેશે, રાબેતા મુજબ ચાલુ રહેશે। અને પરેશ ગોસ્વામીએ એવું પણ જણાવ્યું કે આંદોલન તોડનાર પ્રયાસો અથવા તો આવરા તત્વો દ્વારા કરવામાં આવશે તેમની આ માટે અમે વ્યવસ્થા કરીશું। અને મિત્રો, આ આંદોલન એકદમ બિન રાજકીય છે, જેમાં કોઈ રાજકારણોને સ્થાન આપવું નહીં એ પણ ખાસ કરીને સૌથી મોટી જાહેરાત પરેશ ગોસ્વામીએ કહી છે। કે મિત્રો, ખરેખર હવે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે તેવું પરેશ ગોસ્વામીએ ખેડૂતોને કહ્યું છે। શું મિત્રો, તમે પરેશભાઈ ગોસ્વામીના આ નિર્ણયથી સહમત હશો? શું તમે પણ પરેશ ગોસ્વામીની સાથે આંદોલનમાં જોડાશો? હા કે ના ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હાલ ખેડૂતોના દેવા માફ કરો, સૌથી મોટી માંગ હાલ
તો કે મિત્રો, રાજ્ય સરકાર હવે સહાયના નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ ખેડૂતોને દેવું માફ કરે તેવી રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખાસ જાહેરાત કરી છે. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેમને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. માત્ર એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી 7 સિઝનમાં ખેડૂતોને વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે. આમ છેલ્લા 2 વર્ષથી જો મિત્રો વાત કરીએ તો વર્ષ 2024-25 અને 25-26માં ખેડૂતોની તો કમર તૂટી ગઈ છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો ગયા વર્ષે વર્ષ 2024માં જુલાઈ અને ઓગસ્ટમાં અતિવૃષ્ટિ, ઓક્ટોબરમાં કમોસમી વરસાદ અને આવી જ રીતે વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનાની અંદર અતિવૃષ્ટિના કારણે અને ઓક્ટોબર મહિનાની અંદર કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતોના પાક સંપૂર્ણ નાશ થયા છે. ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. ખેડૂતો પાસે વાવણી કરવા માટે પણ હવે પૂરતા પૈસા નથી. તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરી લે તો 21મો હપ્તો ન મળ્યો હોય એવા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પાત્રતા ધરાવતા હોય, તમારું KYC પૂરું હોય, તેમ છતાં 2000 રૂપિયાનો હપ્તો ન મળ્યો હોય તો તમે સરકાર દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો. હેલ્પલાઇન નંબર છે, જો તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે તમે નંબર જોઈ શકો છો, એ નંબર ઉપર કોલ કરી શકો છો. ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત PM કિસાન યોજના ટોલ ફ્રી નંબર છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમાં તમે સીધા અધિકારી સાથે વાત કરી શકો છો. તમે તમારી સમસ્યા વિગતવાર લખી સત્તાવાર PM કિસાનને જે ઈમેલ ID છે ત્યાં ઈમેલ કરી શકો છો અને તમારું જે ફરિયાદનું નિવારણ છે એ પણ લાવી શકો છો. તો ખેડૂતો માટે આ પણ સૌથી મોટા સમાચાર છે કે જે સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે ગુજરાત સરકાર 50,000 રૂપિયાની સહાય આપશે. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓને સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરવા પાત્ર અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને દીકરીઓને ધોરણ 9 અને 10માં વાર્ષિક રૂપિયા 10,000 રૂપિયા તેમજ ધોરણ 11 અને 12માં વાર્ષિક રૂપિયા 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરા કર્યા પછી 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય ટોટલ 4 વર્ષમાં છે એ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી વધતા બજેટ ખોરવાયા. શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે. આનાથી શિયાળાની ઋતુમાં આરોગ્ય વર્ધક શાકભાજી આરોગવામાં આવે છે, પરંતુ શાકભાજીમાં વધેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલ બધું જ શાકભાજી મોંઘું થયું છે. ગુવાર, ભીંડા, ટમેટા, મરચાં સહિતનું તમામ શાકભાજી 100 થી 200 રૂપિયાનું કિલો વેચાઈ રહ્યું છે. 1 મહિના પૂર્વ પહેલાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી. મોટાભાગના પાકો ધોવાઈ ગયા છે. સાથે શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું છે, જેના કારણે હવે શાકભાજીના ભાવમાં દિવસે ને દિવસે વધારો થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અને ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો નાગરિકોને પ્રોત્સાહન મળે એ માટે અનેક યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે. આ પ્રક્રિયાઓને અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે. બેંકને ગેરંટી આપવાની રહેશે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલી બની છે, જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ કોને મળશે? અરજદાર માટે પણ સંપૂર્ણ જાણકારી માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને સંપૂર્ણ માહિતી છે ચકાસી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડમાં ફેરફારો. UIDAI નવા આધારમાં ફક્ત ફોટા, QR કોડ રાખવાની યોજના બનાવી છે, જેથી વ્યક્તિગત માહિતી ઓફલાઈન વેરિફિકેશન દરમિયાન લિંક ન થાય તો ગોપનીયતા વધુ મજબૂત બને. આધાર કાર્ડમાં આ બદલાવ શું ફાયદા છે, કેવા બદલાવ આવશે એ અંગે સંપૂર્ણ માહિતી જાણવા માટે તમારે મિત્રો આવનારા વિડીયોને છે જોવા પડશે. ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ સાથે જોડાઈ રહેજો, જેના કારણે આધાર કાર્ડને લગતી તમામ માહિતી છે તમને આ શોર્ટ માહિતીના માધ્યમથી મળી જાય.
મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કયા ખેડૂતોને મળશે હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી? તો કે રાજ્યના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા. ગાંધીનગરમાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા મળી ત્યારે રાજ્યમંત્રી મંત્રી બેઠકમાં એક વધુ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો. રવિ સિઝનમાં વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જીરાના વાવેતરવાળા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે 20 નવેમ્બરથી જ ખેતીવાડી ફિલ્ડરોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જીરાના વાવેતરના વિસ્તારમાં સિંચાઈ માટે વીજ પુરવઠો વધારવા માટે જનપ્રતિનિધિ અથવા તો અનેક ખેડૂતો તરફથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી. આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેના કારણે આશરે 1090 ગામોના 49,000થી વધુ ખેતીવાડી ગ્રાહકો એટલે કે ખેડૂત મિત્રો છે એમને સીધો લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે ગુજરાત હાઈકોર્ટનો જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર લઈને સૌથી મોટા સમાચાર. સૌથી પહેલા મિત્રો ગુજરાત હાઈકોર્ટે જન્મ પ્રમાણપત્ર લઈને સુધારાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડ દર્શાવવામાં આવશે. જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રાખવામાં આવે, ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલા જન્મ તારીખ જ સાચી તારીખ ગણવામાં આવશે. હાઈકોર્ટે જણાવ્યું કે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ જ સાચી છે. વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટ્રેશનમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. અન્ય પુરાવાઓમાં લખાયેલી તારીખોમાં ફોર્મ ભરનાર વ્યક્તિઓ ભરે છે, પરંતુ હોસ્પિટલમાં રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલા તારીખ જ સાચી તારીખ ગણાશે. ત્યારે જન્મના દાખલાને તારીખ સુધારવા માટે અરજી ફગાવતા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે ખેડૂતોને મળશે હવે ટ્રેક્ટર માટે 1 લાખ રૂપિયાની સબસિડી. ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે કમિશનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને ચાલુ વર્ષ 2025 અને 26થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણોમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. અત્યાર સુધીમાં 76,000 ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે, એટલે કે 76,000 ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે સબસિડી પૂરી પાડવામાં આવી છે.